વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિમાં ઉનાળો ચાલુ હોવાથી ચંદનના વાઘા ચાલુ છે. રણછોડરાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અક્ષર ભુવન શ્રીજી મહારાજની પ્રસાદીભૂત વસ્તુઓનો જે સંગ્રહ કરવામાં આવેલો છે એવું આ અક્ષર ભુવન અદ્ભુત દર્શન તમને થાય છે. શ્રીજી મહારાજે જે ઉપયોગ કરેલી દરેક વસ્તુઓ પ્રસાદીભૂત વસ્તુઓ આ અક્ષર ભુવનમાં સંગ્રહ કરેલી છે એવું આ અક્ષર ભુવન તથા શ્રી હરિમંડપ. અહીંયા બેહીને ભગવાને શિક્ષાપત્રી લખેલી છે. 212 શ્લોકની જે શિક્ષાપત્રી છે એ શ્રીજી મહારાજે અહીંયા લખેલી છે એવું આ શ્રી હરિમંડપ તથા આજે દેખાય સભા મંડપ આખું લાકડાનું બનાવેલું છે. અદ્ભુત કોતરણી કામ શ્રીજી મહારાજની પ્રસાદીભૂત જગ્યા આ સભા મંડપ. અક્ષર ભુવન સંગ્રહાલય શ્રીજી મહારાજની પ્રસાદિત વસ્તુઓનું સંગ્રહાલય. આ પ્રસાદીભૂત મુગટ શ્રીજી મહારાજની પ્રસાદીનો મુગટ સાસવવામાં આવ્યો છે. અહીંયા બધી વસ્તુઓ પ્રસાદીની છે. શ્રીજી મહારાજ જે જ્ઞાન બાગમાં 12 બારણાના હિંડોળે ઝૂલેલા પ્રસાદીભૂત હિંડોળાના દર્શન આપણે અહીંયા થાય છે. પ્રસાદીભૂત હિંડોળો શ્રીજી મહારાજ જેમાં અનેક વખત બિરાજમાન થયેલા એ પ્રસાદીભૂત ગાડું છે. આ પ્રસાદીનું વેલડું ગાડું. શ્રીજી મહારાજની પ્રસાદીભૂત વસ્તુઓનો જે સંગ્રહ છે એવું આ અક્ષર ભુવનમાં બિરાજિત ઘનશ્યામ મહારાજ. સુવર્ણ મંદિર સોનાના શિખરોથી સજ્જ એવું આ વડતાલ ધામ. વડતાલ ધામનું આ મંદિર છે. મંદિર પરિસર આપ જોઈ શકો છો. સામે દેખાય છે સભા મંડપ શ્રી હરિ મંડપ તથા આ વિડીયો જ્યાંથી બનાવો છે તે અક્ષર ભુવન. સુવર્ણ મંદિર સુવર્ણ શિખરોથી સજ્જ એવું આ વડતાલ ધામ. શ્રી હરિ મંડપ ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા શિક્ષાપત્રીનું આલેખન કરેલું એ સ્થાન એટલે આ શ્રી હરિ મંડપ. 212 શ્લોકની શિક્ષાપત્રી શ્રીજી મહારાજે અહીંયા લખેલી છે તેવું આ સ્થાન એટલે શ્રી હરિ મંડપ. વડતાલ મંદિર પરિસર સુવર્ણ શિખર. શ્રી હરિ મંડપ અક્ષર ભુવન તથા સભા મંડપ જોઈ શકો છો. રવિવાર હોવાથી થોડી ભીડ છે.
સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન, અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી. પ્રસાદીભૂત ચીજ વસ્તુઓ બધી ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે પાડેલા ચરણારવિંદ જોઈ શકો છો. મહાપૂજા અહીંયા એકાદશીના દિવસે સંતોને દીક્ષા આપવામાં આવે છે. તે સ્થાન મહાપૂજા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા મંજુકેશાનંદ સ્વામીનું આ આસન તથા જેમના રોમ રોમમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અખંડ સંબંધ રહેતો એવા મહાન નંદ સંતોના નિવાસ સ્થાન રૂપ આ ધર્મશાળા છે. અહીં સંતોને જમવાની પંક્તિ થતી. પંક્તિમાં 496 વખત શ્રીજી મહારાજે હેતથી પીરસ્યું હતું એવી આ ધર્મશાળા. આ સ્થાનમાં છેલ્લા દર્શન આપ્યા હતા શ્રીજી મહારાજ છેલ્લે વડતાલ પધાર્યા ત્યારે નંદ સંતો શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન ભજન સ્મરણ કરતા એવા સ્થાનમાં શ્રીહરિની મૂર્તિઓ તથા પ્રસાદીની વસ્તુઓ પધરાવી છે, જેના દર્શન કરવાથી આત્માને પરમ શાંતિ મળે છે એવી આ સંતોની ધર્મશાળા છે, નંદ સંતોની ધર્મશાળા. શ્રીજી મહારાજે અહીંયા 496 વખત સંતોને પોતે સ્વયં પીરસ્યું હતું એવી આ સંતોની ધર્મશાળા. સદગુરુ નિત્યાનંદ સ્વામીનું આસન છે. ઉમરેઠમાં વિદ્વાનોની સભા જીતનાર સદગુરુ નિત્યાનંદ સ્વામી, એમનું આ આસન છે. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ મહાગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગરનું લેખન કાર્ય આ જગ્યા ઉપરથી કરેલું. આધારાનંદ સ્વામી અને મહાગ્રંથ હરિચરિત્રામૃત સાગર. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભગવાનને ચંદનના વાઘા ધારણ કરાવ્યા છે. ચંદનના વાઘાના દર્શન. ચંદનના વાઘાના દર્શન. લક્ષ્મીનારાયણ દેવ રાયજી. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાનો દર્શન થાય છે. અદભુત. ચંદનના વાઘા. અલૌકિક અક્ષર ભુવન જે ગોમતીના કાંઠે બનવાનું છે એવું આ અક્ષર ભુવન, એની પ્રતિકૃતિ અહીંયા આપણે મૂકવામાં આવેલી છે. આખું લાલ પથ્થરોથી બનશે એવું અલૌકિક અક્ષર ભુવન, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવશે. વર્ષો સુધી લોકો જેના દર્શન કરી શકશે એવું આ અલૌકિક અક્ષર ભુવન ગોમતીના કાંઠે બનવાનું છે. અત્યારે જેનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે એવું આ અલૌકિક અક્ષર ભુવન. સહજાનંદ ભોજનાલય. આ સહજાનંદ ભોજનાલય એક સાથે હજારો લોકો બેસીને જમી શકે એવું આ ભોજનાલય છે. આખું સેન્ટ્રલ એસી હોલ. એ ભોજનાલયમાં આપણે અત્યારે જમવા જવાનું છે, તો ચાલો તમને લઈ જાઉં હું આ સહજાનંદ ભોજનાલય. ભોજનશાળા. એક સાથે હજારો લોકો બેસીને જમી શકે એવી આ અદ્ભુત ભોજનશાળા વડતાલ ધામ. જોઈ શકો છો આખો સેન્ટ્રલ એસી હોલ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ બધાને ઠંડક રહે માટે આજે રવિવાર હોવાથી થોડો પબ્લિકનો ઘસારો વધારે છે. અદ્ભુત ભોજનશાળા. ટેબલ ખુરશીમાં બધાને જમાડે. ચૂરમાના લાડુ, રોટલી, દાળ, ભાત, શાક,
છાશ પાપડ સલાડ નાખેલા મરચાં